ગુજરાતમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે સરકારે સૌથી મોટી કાર્યવાહી હાથે ધરી છે અને અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલેશન હાથે ધર્યું છે અને ખાસ કરીને આ વિસ્તારમાં લલ્લા બિહારીનું ફાર્મ હાઉસ તોડી પડાયું છે અને 2000 વાર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. પાર્કિંગ માટેની આ જગ્યા ધીરે ધીરે લલ્લા બિહારીએ પચાવી પાડી હતી અને તેના પર આલિશાન ફાર્મ હાઉસ બનાવી નાખ્યું હતું. અને આ ફાર્મ હાઉસના જે રૂમ છે, ગાર્ડન છે, ત્યાં ફુવારા, હિંચકા અને એસી સહિતની સુવિધાઓથી આ બધા સજ્જ હતા. આટલું જ નહીં, ફાર્મ હાઉસમાં બગીચો અને મિની સ્વિમિંગ પુલ હતા અને હોલમાં સોફા રખાયા હતા. દિવાલો પર મોટિવેશનલ પોસ્ટર લગાવ્યા હતા. કિચન અને ચિલ્ડ્રન પ્લે એરિયા સહિતની ઘણી સુવિધાઓ ઊભી કરી નાખવામાં આવી હતી. હવે પ્રશ્ન એ થાય કે આ લલ્લા બિહારી છે કોણ? તો મહેમૂદ પઠાણ નામનો વ્યક્તિ લલ્લા બિહારી તરીકે ફેમસ હતો. લલ્લા બિહારીએ ચંડોળા તળાવ પાસેની જગ્યામાં આલિશાન ફાર્મ હાઉસ ઊભું કર્યું હતું અને ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ત્યાં આશરો પણ આપતો હતો. બાંગ્લાદેશના લોકોને જગ્યા ભાડે આપતો હતો અને વ્યક્તિ દીઠ 10 થી 15,000 રૂપિયા પણ વસૂલતો હતો. પશ્ચિમ બંગાળના એજન્ટ થકી બાંગ્લાદેશીઓને અહીંયા ગુજરાતમાં લાવતો હતો અને ગુજરાતના ખોટા દસ્તાવેજ બનાવીને તેમને આપતો હતો અને બોગસ ડોક્યુમેન્ટ અને દસ્તાવેજના આધારે અમદાવાદના દસ્તાવેજ પણ તૈયાર કરાવતો હતો અને બાંગ્લાદેશી મહિલાઓનું શોષણ કરીને તેને દેહ વ્યાપારમાં પણ ધકેલતો હતો. હવે આ લલ્લા બિહારી સામે અત્યારે તંત્રએ મોટું પગલું ભર્યું છે. તેના પગલા વિશે તમે શું વિચારો છો? કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.